માં આ શબ્દ બહુ નાનો છે, પણ આખી સૃષ્ટિનો સાર એમાં સમાયેલો છે. એ દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે આપણે બોલીએ એ પહેલા જ બધું સમજી જાય છે. આપણે જ્યારે રડતા હોઈએ છીએ ત્યારે એમની આંખો ભીની થઈ જાય છે. આપણી એક નાની એવી જીદને પૂરી કરવા માટે એ પોતાના હજારો સપનાઓનો ત્યાગ કરી દે છે. એ થાકે છે, એ હારે છે, પણ ક્યારેય ફરિયાદ નથી કરતી. કદાચ ભગવાન બધે નથી પહોંચી શકે એમ, એટલા માટે જ કદાચ પૃથ્વી પર ભગવાને માં મોકલી છે. માના પાલવમાં એ સુકૂન છે કે જે કદાચ મખમલના ગાદલામાં પણ શક્ય નથી. બાળક જ્યારે માનું પાલવ ઓઢીને જ્યારે સૂઈ જાય છે ત્યારે તેને Z+ સિક્યુરિટી કરતાં પણ વધારે સિક્યુરિટીની ફીલ આવે છે. એના આશીર્વાદમાં એ શક્તિ છે કે જે ગમે એવા તોફાનને પણ રોકી લે છે. કોઈ સાહિત્યકારે બહુ સરસ કહ્યું છે કે ડુંગરાવાળી માં કરતાં ઉમરાવાળી માને પહેલા વંદન કરજો. ટૂંકમાં કહું તો માં એટલે કોણ? માં એટલે ઈશ્વરનું ઘરેલું સરનામું. દુનિયાની દરેક માને જય પડિયાના લાખ લાખ કોટી કોટી વંદન.